શું હવે પોલીસનો ડર અસામાજિક તત્વોમાં બુટલેગરોમાં રહ્યો જ નથી? કેમ કે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં ગેરકાયદેસર રીતે કેટલાક શખ્સો દારૂનું વેચાણ કરી રહ્યા હતા. આ બાબતની માહિતી મળે છે સ્થાનિક પોલીસને અને નળસરોવર પોલીસના કેટલાક પોલીસકર્મીઓ ગામમાં પહોંચે છે. ત્યારે ગામના કેટલાક શખ્સો પોલીસ પર જ ઉશ્કેરાઈ જાય છે અને ત્યારબાદ પોલીસને ઢીબી નાખે છે. આ ઘટનાના કારણે હવે પોલીસની કામગીરી સામે તો સવાલ ઉઠ્યા છે, પરંતુ હવે આ જે હુમલો કરનાર શખ્સો છે તેમની શાન ઠેકાણે લાવવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આજથી થોડાક દિવસ પહેલાં પાટણના ઝીલિયા ફાર્મ હાઉસમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા હથિયાર બતાવ્યા હતા પોલીસને, અને પોલીસને ત્યાંથી ભાગવું પડ્યું હતું. આ ઘટનાના ગુજરાતભરમાં પડઘા પડ્યા હતા. ત્યારબાદ હવે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં નળસરોવર પોલીસને માહિતી મળે છે કે ધરજી ગામમાં કેટલાક શખ્સો દારૂનું વેચાણ કરી રહ્યા છે. આ બાતમી મળતાની સાથે જ નળસરોવર પોલીસ સ્ટેશનના એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ સહિતના લોકો છે તે આ દારૂની બધી ડામવા માટે ગામમાં પહોંચે છે. આમ તો ખાખી ધારક હોય તો લોકોમાં ડર હોવો જોઈએ, પરંતુ કેટલાક લોકો છે તે કાયદાથી ઉપર જઈને પોલીસ સામે જ પ્રતિકાર કરવા લાગે છે, ને આવું જ કાંઈક આ ગામમાં બન્યું. બપોરના સમયે પોલીસ ત્યાં પહોંચી અને પોલીસ ઉપર જ આ ગામના કેટલાક બુટલેગરો, અસામાજિક તત્વો છે તે હુમલો કરવા લાગ્યા. આ ઘટનાના દ્રશ્ય સામે આવ્યા છે, જેમાં કેટલાક શખ્સો, જેમાં મહિલાઓ પણ જોવા મળી રહી છે. પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો ને આ ઘટના બાદ હવે પોલીસ એક્શન મોડમાં આવી છે. અંદાજિત 100 જેટલા ટોળા દ્વારા આ હુમલો કરવામાં આવ્યો. આ ઘટનાની જાણ નળસરોવરના ઉચ્ચ પોલીસ અધિકારીઓને થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ને આ હુમલામાં સામેલ જે લોકો છે તેમને પકડવા માટે પોલીસે તપાસના ધમધમાટની શરૂઆત કરી છે. આ મામલે નળસરોવર પોલીસ સ્ટેશન ખાતે રાયોટિંગ, મારામારી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને પોલીસે હવે આરોપીઓની શાન ઠેકાણે લાવવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું. આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.